દોસ્તો આ રસ્તા ઉપર ઘણી બધી નવી જગ્યાઓ સામે આવી છે અને જરૂરથી આ જગ્યાનો વિડીયો તમારા સમક્ષ લઈને આવીશ। જય गिरनारी। दोस्तों कहे છે કે इरादे रोज बनते हैं और बिखर जाते हैं, गिरनार परिक्रमा वही करते हैं जिन्हें गिरनारी बुलाते हैं। दोस्तों એવી જ રીતે આ એક ગ્રુપ અત્યારે આપણી પાછળ છે, એમની સાથે વાતચીત કરીએ। દોસ્તો બધા મુંબઈથી આવ્યા છે અને गिरनार પરિક્રમા એમણે ચાલુ કરી દીધી છે ભાઈ। અમારો પ્લાન નહોતો કે અમે આવી રીતે વનવગડામાં જમવાના કે નાસ્તો કરવાના છીએ, તો ગાડીમાંથી એક કાતર નીકળી હતી, બરોબર, એનથી હવે ડુંગળી સુધારી છે। જુઓ, હવે પાથરવાની કે આપણી પાસે કોઈ વ્યવસ્થા જ નહોતી, એટલે ગાડીમાં પગ રાખવાનું હતું ને એ અહીંયા પાથરી દીધું છે। એક મારી પાસે છેલી પડી હતી, બરોબર, અને આ બેહી ગયા। આજના દિવસે આપણે પરિક્રમા કરવી છે। કઈ રીતે હું પરિક્રમા કરવાનો છું, કઈ રીતે તમે આ કરી શકો, એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં જોવા જાણવા મળવાની છે। અત્યારે આપણે ભવનાથ વિસ્તારમાં છીએ અને ભવનાથ વિસ્તારની અંદર ભગવાન ભોળાનાથના સરસ મજાના દર્શન કરીશું। ત્યારબાદ બાય રોડ આજે આપણે પરિક્રમા કરવાના છીએ। કોઈ પણ વ્યક્તિ આ પરિક્રમા કરી શકે છે, કઈ રીતે કરી શકો, કયો રૂટ લેવો જોઈએ, એ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મળવાની છે। જય ગિરનારી, જોડાયેલો જો વિડીયોમાં। ભવનાથ મંદિરની બાજુમાં આ મૃગી કુંડ છે અને ત્યાં જ આગળની બાજુએ ખૂબ જ સુંદર મજાનું આ જગ્યા ઉપર શિવલિંગ પણ દર્શન કરી શકો છો। કિશોરભાઈ અને એમનો પરિવાર છે। આ જગ્યા ઉપર આવીને તમને કેવું લાગી રહ્યું છે? મને તો બહુ સારું લાગી રહ્યું છે। ભલે પરિક્રમા બંધ છે પણ આપણે શંકર જય જટાશંકર જય ઉપર જતા જય ડુંગર પર જઈ બસ એટલું બહુ છે, તમને મળી જાય એ પણ સારું લાગે। એટલે એમને મેન્ટલી પ્રિપેરેશન હતી કે ભાઈ અહીંયા આવશું તો 99% પરિક્રમા થશે નહીં, પણ આપણે ગિરનારી મહારાજના સાનિધ્યમાં જઈને બીજી જગ્યાઓ છે ને એ એક્સપ્લોર કરીશું। તો હવે આપણી જે આજની યાત્રા છે દોસ્તો, કે જે આપણે બાય રોડ પરિક્રમા કરી રહ્યા છીએ, એ શરૂઆત કરીએ છીએ, મહાદેવના દર્શન તમને સૌને કરાવ્યા છે અને હવે આપણે આપણી યાત્રામાં આગળ નીકળીએ છીએ। જય ગિરનારી, જય ગિરનારી। દોસ્તો અત્યારે આપણે મજવડી ગેટ વિસ્તારમાં છીએ। દોસ્તો અહીંથી આપણે સાબલપુર ચોકડી થઈને આપણે રાણપુર જવાનું છે। તો અત્યારે આપણે જે છે આપણું સીએનજી કમ્પ્લીટ કરાવી લીધું છે અને હવે આપણે અહીંથી જે છે સાબલપુર ચોકડી તરફ જશું। ભેસાણનો રોડ છે ને, જો હોટલ ગ્રીનલેન્ડ છે, બરોબર, ત્યાંથી ભેસાણનો રોડ છે આ, એ આપણે ચડ્યા છીએ અને અહીંથી આપણે રાણપુર છે, મેપ આપણો ચાલુ છે અને મેપ ઉપર આપણે આગળ વધીશું। રાણપુરથી છોડવડી, ત્યાંથી આપણે બિલખા, આ રૂટ આપણો છે। બિલખાથી પછી આપણે ખડિયા તરફ જશું અને ખડિયાથી જુનાગઢ, ફરી પાછા ભવનાથમાં આવીને આપણે જે આપણી આ યાત્રા છે એ કમ્પ્લીટ કરશું, ગિરનાર પરિક્રમા જે છે કમ્પ્લીટ કરશું। સામે જો ગિરનારની મોજ, હા ગિરનારી, હા જય ગિરનારી। દોસ્તો તમે જોઈ શકો છો કે આપણે જે આઈડિયો લગાવ્યો છે કે ભાઈ આપણે બાય રોડ પરિક્રમા કરવી છે, તો જે મુંબઈના વતની લોકો છે અત્યારે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે બાય રોડ ચાલીને પરિક્રમા કરી રહ્યા છે। તો આ જ રોડ ઉપર છે અને દોસ્તો કહેવાય છે ને કે જેને ઈચ્છા હોય એ ગમે એ રીતે આ જગ્યા ઉપર પરિક્રમા કરશે। તો આટલા જ પબ્લિક છે એવું નથી, આગળ ઘણું બધું પબ્લિક ગયું છે કે જે આ રીતે પરિક્રમા કરવા જઈ રહ્યું છે। તો આપણે તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરતા રહીએ છીએ। મને હતું નહીં કે આ રીતે કોઈ કરશે, પણ દોસ્તો આ આઈડિયો તમારા માટે છે। જો તમારે પરિક્રમા કરવી હોય તો તમે આ રૂટ ઉપરથી 2 દિવસની અંદર પરિક્રમા કરી શકો છો। કોઈ પણ પ્રકારની ઘોડી નથી આવતી, એકદમ સીધો રોડ છે ને, ચાલ્યું જવાનું છે સાહેબ। તો આ બેસ્ટ વે છે, ગિરનારના જંગલની અંદર ગયા વગર તમે આ રીતે પણ પરિક્રમા કરી શકો છો। તો આગળ જઈએ અને બધી વસ્તુ તમારી સાથે શેર કરીએ છીએ। જય ગિરનારી। दोस्तों कहे છે કે इरादे रोज बनते हैं और बिखर जाते हैं, गिरनार परिक्रमा वही करते हैं जिन्हें गिरनारी बुलाते हैं। दोस्तों એવી જ રીતે આ એક ગ્રુપ અત્યારે આપણી પાછળ છે, એમની સાથે વાતચીત કરીએ। દોસ્તો બધા મુંબઈથી આવ્યા છે અને ગિરનાર પરિક્રમા એમણે ચાલુ કરી દીધી છે ભાઈ। તો જય ગિરનારી। ખાસ આપની સાથે વાત કરવા માંગીશ કે અત્યારે તમે ગિરનાર પરિક્રમા કઈ રીતે ચાલુ કરી છે? અમે ભવનાથથી સ્ટાર્ટ કરી, એમણે કોઈ કીધું કે આ 78 જેવી છે કિલોમીટર, તો અમે 3 પડાવ લેશું, બરોબર।
એ રાત્રે ત્યાં રહીશું. એ રૂડાપીર છે આગળ એક સ્પોટ છે, અમે કાલે આમ કરી ગયા. પછી એવી રીતે અમે ત્યાં જમવાનું એ બનાવશું જે અમે અંદર એ બનાવીએ છીએ. જેવી રીતે અમે અંદર કરીએ છીએ ને પરિક્રમા, એવી રીતે જ આ પણ કરીએ છીએ. પણ આ ખાલી બાય રોડ થશે? આ બાય રોડ થશે, પણ હમણાં છે ને એ ખેતરમાં અમે એ પોવા બનાવ્યા. વાહ. હા, એ મસ્ત એકદમ પોવા ને ચા પીધી ત્યાં. બરોબર બરોબર. હા, ગિરનારીની મોજ કે ને એવું. અને ખાસ તો તમને એ પૂછવા માંગીશ કે આ આઈડિયો બાય રોડ જવાનો ક્યાંથી આવ્યો કે ભાઈ ત્યાં અંદર નથી જવા દેતા તો બહારથી કરીશું, એ વિચાર ક્યાંથી આવ્યો? આપણે મહેશગીરી છે આપડા બાપુ, યસ બાપુ છે, એ એમણે હમણાં વિડીયો કાઢ્યો તો કે તમે કહો કે તમે આવી રીતે કરી શકો. બરોબર છે, બરોબર છે. અમે એને ફોલો કરે છે, અમને સપોર્ટ કરે છે. અમને ક્યાંક રોકાવું હોય એ કહે છે તમે મને કહેજો, બરોબર છે, વાત કરી દઈ. બરોબર છે. એટલે આવી રીતે છે, મન છે પણ એ આપણા ઘરની જેવા. બરોબર બરોબર બરોબર. તો દોસ્તો આ રીતના કંઈક લોકો જે છે એ પરિક્રમા કરી રહ્યા છે. તમે હજી મોડું નથી થયું, જો તમને ઈચ્છા હોય કે તમારે પરિક્રમા કરવી છે તો બાય રોડ તમે કરી શકો છો. ગિરનારી તમને આ બાબતે કે ફોરેસ્ટ ખાતું કે પોલીસ કર્મીઓ કે તંત્ર તમને આ પરિક્રમા કરવા માટે કોઈ તમને ના નહીં પાડે. જય ગિરનારી, ફરી એકવાર થઈ જાય જય ગિરનારી. આ જો કેવું સુંદર મજાનું આ જગ્યા ઉપર નાનું એવું સરોવર છે સાહેબ. હે, સરોવરના કાંઠે ભલામણ આમ જો તો કરી. વાહ મોજ, વાહ જય ગિરનારી, વાહ જોરદાર ભાઈ. અત્યારે આપણે પાટલા ગામ જે છે એ ક્રોસ કર્યું છે અને અહીંથી હવે આગળ મેંદપરા ગામ આવશે. મેંદપરા ગામથી આપણે અંદરની બાજુએ જશું. મેંદપરા ક્રોસ કરીને તમે આગળ જાઓ ને તો રાણપુર ગામ આવે છે. રાણપુર, છોડવડી, બિલખા એવી રીતે પણ તમે કરી શકો. પણ આપણે છે ને મેંદપરા ગામથી અંદર જવાના છીએ. આપણે એ રૂટ સિલેક્ટ કર્યો છે અને તમને હું મેપમાં બતાવું કે કઈ રીતનું છે. અત્યારે પાટલા ક્રોસ કરીને મેંદપરા આવશે. મેંદપરાથી આપણે ગાડી અંદર લેશું. આ મેપમાં તમે જોઈ શકો છો કે અત્યારે આપણે છે ને પાટલા ક્રોસ કર્યા છીએ અને આ જે છે ને મેંદપરા છે, ત્યાંથી આપણે અંદર લેશું ગાડી. મેંદપરાથી અંદર લેશું અને બિલકા તરફ આપણે આગળ વધીશું. જુનાગઢથી આવ્યા છીએ, આ રસ્તો આગળ રાણપુર તરફ મળે છે અને આ જે ગામ છે એ મેંદપરા ગામનો રસ્તો છે. આ જગ્યા ઉપર છે ને તમે જોઈ શકો છો કે સરકડિયા હનુમાનજી મંદિર અહીંથી સીધા જાવ એટલે 12 કિલોમીટર છે. હવે આ જગ્યાથી અંદર આપણે જવાના છીએ. સરકડિયા હનુમાન નથી જવાના, પણ આપણે સંપૂર્ણ પરિક્રમા બાય રોડ કરીએ છીએ. તો રાણપુર જવાને બદલે મેં મેપમાં જોયું ને તો મને એક આ રસ્તો દેખાણો છે. તો અહીંથી નાના નાના ગામડા લેતા લેતા આપણે આગળ વધવાના છીએ અને આ પરિક્રમા તરફ આપણે આગળ વધીશું. અહીંથી જો તમે સીધા સાદા રસ્તા ઉપર તમારે જવું હોય તો રાણપુર, છોડવડી, બિલખા અને જુનાગઢ એ રીતે પણ થઈ શકે. પણ આપણે આ સરકડિયા હનુમાનનો રસ્તો નહીં, તો અહીંથી આગળ આપણે મેંદપરા, ત્યારબાદ બીજા નાના મોટા જે કંઈ પણ ગામડાઓ આવશે, જગ્યાઓ આવશે એ લેતા લેતા આપણે અહીંથી આગળ વધીશું. ભગવાનની દયા થશે તો સરસ મજાની આપણી આ પરિક્રમા રહેવાની છે. જય ગિરનારી. રસ્તામાં કેટલા બધા લોકો જોવા મળ્યા, જોયું તો બધા હાલીને જાય છે. બધા હાલીને જાય છે. આપણે ખરેખર હાલીને કરવાની જરૂર હતી પરિક્રમા. બહુ જાજુ છેટું થઈ છે. દોસ્તો જુઓ આ રીતનું કંઈક છે અને હજી મારો તો વિચાર એવો છે કે આજના દિવસે આ પરિક્રમા કરીને કાલે કંઈક નવું કંઈક તમારા માટે લાવું જોઈએ. મગજમાં એક વિચાર આવ્યો છે, હોપ ફોર ધ બેસ્ટ, કે કદાચ કંઈક નવું થઈ શકે. પણ અત્યારે આ પ્રકૃતિનો આનંદ લ્યો સાહેબ. જુઓ એકદમ ગામડામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને પ્યોર જંગલ હવે આગળ આવશે. જો આ નદી છે. કપડા ધોવે જો મસ્ત નીકળી જાય છે. દોસ્તો અત્યારે છે ને પસાવાડા કરીને જે છે જગ્યા આવેલી છે. પસાવાડા ગામ આવ્યું છે. અહીંથી આપણે હવે આગળ વધી રહ્યા છીએ. આ એક ગામનું તમને એટલા માટે દેતો જાઉં છું કે તમે પ્લાન કરતા હોય તો તમને અંદાજો રહે કે કયા ગામથી કયા ગામ હું નીકળું છું. આગળ છે ને મેંદપરાથી સરકડિયા હનુમાનનો જે રોડ છે એ તરફ આવ્યા. ત્યારબાદ માલીડા ગામમાં આપણે એન્ટર થયા, ત્યાંથી આ પસાવાડા આવ્યું અને હવે અહીંથી આપણે આગળ વધી રહ્યા છીએ. દોસ્તો આમાં ક્યાંય પણ એમ નથી લાગતું કે આપણે પરિક્રમા મિસ કરી રહ્યા હોય. આમ જુઓ કેવો રસ્તો છે. પરિક્રમા જેવો જ છે કા? હા, પરિક્રમા જેવો જ રસ્તો છે. આમાં કઈક ઘોડિયું આવે હળવી. હા, એટલે એવું જ લાગે છે. હાલીને આવ્યો હોય તો બધું આવે ને? વાંધો ન આવે, સેફ છે. પણ રાત્રિ રોકાણ ક્યાંક કરવું પડે, કેમ કે એક દિવસમાં થોડું અઘરું પડે ચાલીને જવું. જો પણ રસ્તો બાકી એક નંબર છે. વાહ. દોસ્તો આ રસ્તા ઉપર ઘણી બધી નવી જગ્યાઓ સામે આવી છે.
અને જરૂરથી આ જગ્યાનો વિડીયો તમારા સમક્ષ લઈને આવીશ. હવે આપણે આગળ વધી રહ્યા છીએ આપણી પરિક્રમામાં અને હોપ ફોર ધ બેસ્ટ કે આપણને સરસ જગ્યાઓ સરસ વસ્તુઓ જોવા મળે. દોસ્તો છોડવડી ક્રોસ કરીને હવે આપણે બિલખા તરફ આગળ વધી રહ્યા છીએ. બિલખા અત્યારે હવે 11 કિલોમીટર છે અને રોડ તમે જોઈ શકો છો કઈ રીતનો છે આ જગ્યા ઉપર. હવે વસ્તુ એવી છે કે લાગી છે ભૂખ, તો હવે નાસ્તા પાણીનું શું છે મિત્ર? નાસ્તો તો લીધો છે ઘણો. બરોબર, તો હવે ક્યાંક સારી જગ્યા આવે ત્યાં રોકીએ ગાડીને, ઝાડવા સરસ ઝાડવાનો છાંયો આવે ત્યાં બેસીને આપણું ભોજન કરીએ, વન ભોજન કરીએ. વન ભોજન. હા તો દોસ્તો તમે પણ જોડાયેલા છો. હવે આપણે વન ભોજનનો સમય થઈ ગયો છે, લાગી છે ભૂખ ઠીકની. હળવો નાસ્તો લીધો છે, તો ક્યાંક સારી જગ્યા આવે ને ત્યાં બેસીને સરસ મજાનું આપણે ભોજન કરવાનું કરશું. અને પરિક્રમાનો એમ કે પડાવમાં જેમ કેમ આપણે બેસીને જમતા હોય એવી જ મોજ કરવાની છે. આવી વધારે ખબર હોત ને તો ચૂલો બુલો લઈને આવત ને કંઈક ચા પાણી બનાવત ને મજા કરત, પણ અમારો પ્લાન ઓચિંતાનો થઈ ગયો. નહીં, અચાનક થઈ ગયો, નહીતર તો બધું પ્લાન સાથે આવત આપણે. હા, ભજીયા બનાવત કે ન બનાવત? બનાવત. આવડે બનાવતા રોડ ઉપર ભજીયા? તને આવડે જ ને, બધું આવડે. એમાં પછી ચૂલો ન હોય, 3 પાણકા રાખીને લાકડા ગોતવા જવા પડે ને એવું હોય. આપણે બધું આવડે એમ. સારું લ્યો, બીજું હું હવે નેક્સ્ટ ટ્રીપ આપણે હવે એવી કરશું કંઈક પ્લાન સાથે, કે અહીંયા બધે જવાનું બધું બનાવવાનું એવું કરશું. એવી રીતે કંઈક નેક્સ્ટ ટ્રીપ એવી થશે. બરોબર. આ તો અમને ખબર પડે ને કે તમને ક્યાંક આમ લઈ ગયા હોય તો તમને આવડે કે નહીં, બનાવી હગો કે નહીં એમ. આવડે ટ્રાય કરજો. આ દોસ્તો જોવે છે નહીં ખબર પડે, નગરા ફાકા જ મારે હે કે આવડે એ ખબર પડે. આપણે ટ્રાય તો કરવી જ છે. જોઈએ હવે હાલો, મોકો મળે ને તો આપણે એવી ટ્રીપ પ્લાન કરીએ. હા, શનિ રવિમાં કરશું એવી કંઈક ટ્રીપ. બરોબર ને? તો દોસ્તો તમે જરૂરથી સજેસ્ટ કરજો કે કઈ જગ્યાની ટ્રીપ કરવી જોઈએ આપણે ફેમિલી સાથે, કે જેમાં તમને કંઈક જાણવા પણ મળે અને આવું એન્જોયમેન્ટ કરતા આગળ વધી શકીએ. ને આ બહુ ભૂરો ભડાકા મારે છે ને, તો એની ખબર પડી જાય કે ભાઈ રસ્તામાં કેવું બનાવે જમવાનું. હવે જો આ રીતનો રસ્તો છે અત્યારે, સુંદર મજાનો રસ્તો. બરોબર, આગળ જો ગાડીમાં ભગવાન ભોળાનાથ જાય છે કેમ પણ. વાહ. આપણે બિલખા ગ્રામ જે છે એ ક્રોસ કર્યું છે અને અહીંથી આગળ હવે જુનાગઢ તરફ આપણે જઈ રહ્યા છીએ. સરસ મજાનું લોકેશન આપણને મળ્યું છે. આ જગ્યા ઉપર આપણે હળવો એવો નાસ્તો કરવાના છીએ. જુઓ, સંપૂર્ણ જંગલ જ વિસ્તાર છે અને અહીંયા છે ને ભાઈ આપણે હળવો આપણો જે નાસ્તો લીધેલો છે એ લઈ લઈશું. હવે પાથરવાની કે આપણી પાસે કોઈ વ્યવસ્થા જ નહોતી, એટલે ગાડીમાં પગ રાખવાનું હતું ને એ અહીંયા પાથરી દીધું છે. એક મારી પાસે થેલી પડી હતી, બરોબર, અને આ બેહી ગયા. હવે આની અંદર છે ને આ બધો નાસ્તો છે આપણી પાસે. તમને બધાને એ થતું હશે કે ભાઈ આ તમે પ્લાસ્ટિકમાં પડીકા લાવ્યા છો, ના છે ને તે છે ને. હવે એ બધી વસ્તુ આપણે આ જે જબલું છે ને કચરો એમાં ભરી લેશું અને ડસ્ટબિનમાં જ નાખવાના છે. બરોબર છે? એટલે એ જવાબદારીવાળું કામ જ છે આપણું. પણ અમારો પ્લાન નહોતો કે અમે આવી રીતે વનવગડામાં જમવાના કે નાસ્તો કરવાના છીએ. તો ગાડીમાંથી એક કાતર નીકળી હતી, બરોબર, એનાથી હવે ડુંગળી સુધારી. જુઓ, કાતરથી ડુંગળી સુધારવામાં અઘરું પડે. હા, ઘડીકમાં મેળ જ નથી આવતો, લરી જાય છે. એટલે હવે આ બધું થઈ જાય ને પછી નાસ્તો બાસ્તો કરીને આપણે જુનાગઢ જાશું. બરોબર, હાલો આવી જાવ તમારે નાસ્તો કરવો હોય. હમણાં બનાવી બતાવું કઈ રીતનો નાસ્તો બને છે. મિક્સ ભેળ તાકાતવાળી, મિલનભાઈ ભેળવાળા. આવી કઈક જગ્યા છે મસ્ત મજાની, ઝાડના છાંયા નીચે બેઠા છીએ. તો ચાલો આવી જાવ બધા ભેળ ખાવા. ડુંગળી આપણે સુધારી લીધી છે, બરોબર. આપણી પાસે આ ભૂંગળા છે અને આ બધા પડીકા છે. તો એક વસ્તુ ઠલવતો જાઉં, તમને બતાવતો જાઉં. તો આ છે મોરા મમરા, તીખી વેફર, તીખા મમરા નાખશું. આવે ને બરોબર. આલુ સેવ, ફરાળી ચેવડો, ચણા દાળ, કટક બટક. હવે દોસ્તો આપણે આટલું છે ને આ બધું ભેગું કર્યું છે ને, બરોબર. હવે આની અંદર આપણે આ જે ડુંગળી છે ને ડુંગળી નાખશું આપણે. અને આ સિવાય ઘરેથી આ ઘરની બનાવેલી રોટલી પણ લઈ આવ્યા છીએ. તો આ બધી વસ્તુ છે ને આપણે જબલામાં નાખી દીધી, કેમ કે પ્રોપરલી હલાવવી પડે. જો એવી ભેળ બનવાની તાકાત વાળી. કઈ લઈ આવ્યા નથી સાધન સામગ્રી, એટલે સાધન સામગ્રી વગરની ભેળ. આમાં રોડવું પડશે. જો તો આ છે આપણી અત્યારની આ ભેળ, બરોબર. આ સાથે બનાના છે, સોડા છે અને ડુંગળી
ખાવી હોય તો એ પણ તમે ખાઈ શકો, બરોબર. તો હવે આવી જાઓ, હવે અમે મોજ કરી લઈએ, તમારે મોજ કરવી તમે આવી જાઓ. આ મોજ આવી જ જાઓ, આમ જો. બહુ સરસ ભાઈ, આપણી પરિક્રમા આ વર્ષની જોરદાર થઈ. વન ભોજન નકરી મોજ. કયા હારા દોસ્તો, આવી મોજ બીજે ક્યાં આવે કયો જી? દોસ્તો હવે નેક્સ્ટ આગળ છે ને ખડિયા આવશે. ખડિયા પછી સીધું જુનાગઢ, અને ખૂબ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો. આપણે ભલે 4 વ્હીલમાં ગયા હોય પણ જંગલનો આનંદ એટલો જ લીધો છે. એક સરસ 1-2 જગ્યા એવી નવી મળી છે કે જે તમારી સાથે શેર કરવાનું પણ મન થાય. શું કે ઓલ ઓવર કેવું રહ્યું? સારું રહ્યું. વન ભોજન કરવાની મજા આવી? બહુ મજા આવી વન ભોજન કરવાની. હજી તો કાંઈ આપણો પ્લાન નહોતો. પ્લાન હોત તો મજા આવત, વધુ બધું લઈ આવ્યા હોત તો વસ્તુ. સાચી વાત છે. તો જો હવે આ રીતનો કંઈક રસ્તો છે. હવે અહીંથી આગળ જઈએ છીએ અને બધી વસ્તુ શેર કરતા રહીએ છીએ. જય ગિરનારી. ખડિયા પહોંચ્યા છીએ, ખડિયા ચોકડી છે. અને અહીંયા આની પહેલાં છે ને મેં સોડા પીધી હતી બજરંગ પાનમાં. તો ત્યાં છે ને સોડા સારી મળે છે, તો અહીંયા આપણે સોડા પી લઈએ તાકાતવાળી, અને પછી આગળ જુનાગઢ માટે નીકળશું. ચાલો. શું કે સોડા જમાવટ? અહીંની અમને ભાવે છે, બીજી વાર આવ્યા અહીંયા પીવા માટે. બહુ જોરદાર હોય છે ભાઈ. ખડિયાના ખૂણે જો ગામનું નામ બધું ખડિયા. દોસ્તો તો ફાઇનલી આપણે હવે અત્યારે જુનાગઢમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. દોસ્તો ફાઇનલી અત્યારે આપણે ગિરનાર દરવાજે પહોંચ્યા છીએ, અને ગિરનાર પ્રવેશ દ્વાર તમે જોઈ રહ્યા છો. આ જ્યાંથી આપણે એન્ટ્રી લઈ રહ્યા છીએ. ખૂબ જ સુંદર આપણું દિવ્ય વાતાવરણ ધરાવતું એવો ગિરનાર, અને ગિરનારના પવિત્ર ધામમાં આપણે અત્યારે પ્રવેશ કરી ચૂક્યા છીએ દોસ્તો. વાહ. માને તો મનાવી લેજો રે એ ઉધાજી રે મારવાલાને વઢીને લેજો. વાહ, કેમ આપણો અવાજ, સિંગિંગ કેવું છે આપણું? બહુ સારું છો તમારું સિંગિંગ. હાલો એમ છો સિંગરમાં. હે ને, બરોબર છે. ગિરનારની ગોદમાં આવી ગયા છીએ આપણે. ફાઇનલી દોસ્તો ગિરનારની ગોદમાં આપણે આવી ગયા છીએ. જી, વાઘેશ્વરી માતાજીનું પ્રાચીન મંદિર. અહીંયા વાઘેશ્વરી માતાજીનું પ્રાચીન મંદિર છે, અને આ વૃક્ષ બહુ સુંદર છે. અને છોકરાઓને કોઈને ઉધરસ થઈ હોય ને તો એની માનતા માનો ને તો ઉધરસ મટી જાય છે. એ વૃક્ષ એવડું છે. અહીંથી સામે હવે છે ને આ ગાયત્રી માતાજીનું મંદિર છે, ગાયત્રી શક્તિપીઠ જેને કહેવામાં આવે, બરોબર છે. ત્યારબાદ અહીંથી આગળ છે ને રામ ટેકરી આવશે. રામ ટેકરી વિસ્તાર છે. દામોદર કુંડ. સ્નાન કરીને બધા પવિત્ર થાય છે. ભવનાથમાં આવી ગયા છીએ. અત્યારે ભોળાનાથના દર્શન કરી લેશું, અને ત્યારબાદ દામોદર કુંડમાં પવિત્ર થઈને ઘરે માટે નીકળશું. આ છે દત્ત ચોક, આ બાજુ જવાનું છે. દત્ત ચોક છે, અને અહીંથી આપણે સામે રઘુનાથ દ્વાર, ભગવાન ભોળાનાથના દર્શન કરી લઈએ. સવારે પણ આપણે દર્શન કર્યા હતા, અને અત્યારે દર્શન કરીને આપણે દામોદર કુંડમાં એમ કહે ને કે થોડીક અંજલિ લઈને આપણે ઘર તરફ નીકળીશું. રામ નામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ
તો દોસ્તો ફાઇનલી આપણે આજે પરિક્રમા જે છે કમ્પ્લીટ કરી છે અને ખૂબ જ આનંદ થયો છે. પરિક્રમા આપણે અહીંયા દામોદર કુંડમાં આવીને કુંડનું પવિત્ર પાણી જે છે એ માથે ચડાવીને આજે આ પરિક્રમા પૂરી કરી છે. કેવો રહ્યો તારો એક્સપિરિયન્સ? બહુ સરસ, મને બહુ મજા આવી. તો લોકોએ આ રોડ પરિક્રમા ગિરનારની કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કરવી જ જોઈએ, એકવાર તો કરવી જ જોઈએ. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ જે છે મિલન દાણીધારી એને સબસ્ક્રાઇબ કરી લેજો.